ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આગળ આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો કે ભાઈ કાર્બન રજિસ્ટરના કલર કોડિંગનો, બરાબર. પણ કંઈક અનફોર્ચ્યુનેટલી કંઈક પ્રોબ્લેમના લીધે નીકળી ગયેલ છે, પણ કાંઈ વાંધો નહીં, ફરીથી બનાવી લઈએ. હવે રજિસ્ટરના કલર કોડિંગ વિશે આપણે ચર્ચા આજ કરવાની છે. એ પહેલાં તમે લોકો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય, અને કે જે VSની પ્રિપેરેશન કરી રહ્યા છે, બરાબર, તે લોકોને શેર કરવાનું પણ ના ભૂલાય. કેમ કે એક માર્કનો ટોપિક છે, બરાબર. જેમ કે રજિસ્ટરનો કલર કોડિંગ તમે લોકો કરી લેશો તો 1 માર્ક તમારો પેપરમાં એકદમ રોકડો થઈ જવાનો છે. તો એવા વ્યક્તિને શેર કરવાનું પણ ના ભૂલે કે જે તમારી સાથે VSની પ્રિપેરેશન કરી રહ્યા છે, બરાબર, કે જેથી કરીને તેને પણ ઉપયોગી બની રહે. હવે ટોપિકમાં આપણે આગળ વધીએ તો ભાઈ કાર્બન રજિસ્ટરનું કલર કોડિંગ. તો ભાઈ આપણે પહેલાં તો એક ક્વેશ્ચન અનુભવે કે ભાઈ રજિસ્ટન્સ ને રજિસ્ટર બંને અલગ છે, બરાબર. રજિસ્ટન્સ એટલે શું કે ભાઈ એક ટાઈપની એક પ્રોપર્ટી છે, એટલે તો કે એક અસર છે, બરાબર, કોઈક જેના લીધે રજિસ્ટન્સના લીધે કંઈક વોલ્ટેજ ડ્રોપ થાય છે, એટલે કે એક પ્રકારની અસર છે. રજિસ્ટર એટલે કે એક ડિવાઇસ છે. ડિવાઇસ ઇટ મીન્સ કે તમે જોતા હશો કે ભાઈ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં અથવા તો તમે એક ઉદાહરણ લઈ લો કે ભાઈ આપણે ઘરના ટીવીના રિમોટમાં તમે જોતા હશો કે ભાઈ નાના નાના રજિસ્ટર દોરેલા હોય છે, બરાબર. એ રજિસ્ટર એટલે એની અંદર તમે જોતા છો ભાઈ નાની નાની અલગ અલગ બેન્ડ દોરેલી હોય છે. બેન્ડ એટલે કે અલગ અલગ કલરની એમાં બેન્ડ દોરેલી હોય છે, પણ એની અંદર કંઈક વેલ્યુ લખેલી હોતી નથી. તો આ શા માટે? તો વેલ્યુ શા માટે લખેલી નથી હોતી? કેમ કે એક તો બહુ નાની સાઇઝના રજિસ્ટર આપેલા હોય છે, એની અંદર વેલ્યુ લખવી એટલી પોસિબલ નથી. એટલા માટે શું આપણે કર્યું કે એની અંદર અલગ અલગ કલર કોડિંગ આપી દીધા કે ભાઈ કલર કોડિંગ ઉપરથી આપણને રજિસ્ટરની વેલ્યુ કેટલી છે, કે કેટલા કિલો ઓહમનો, કેટલા મેગા ઓહમનો અથવા તો કેટલા ઓહમનો રજિસ્ટર છે, તે આપણે કલર કોડિંગ ઉપરથી આપણે જાણી શકીએ. તો આજ એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ કાર્બન રજિસ્ટરનું કલર કોડિંગ. તો પહેલાં તો રજિસ્ટર કેનો બનેલો હોય છે? તો આપણે એક ક્વેશ્ચન થાય તો ભાઈ રજિસ્ટર અલગ અલગ 3-4 મટીરિયલનો બનેલો હોય છે, બરાબર. જેમ કે કાર્બન છે, સિલિકા અથવા તો માઇકા છે, આવા 3-4 મટીરિયલ છે, તો તેનો રજિસ્ટર બનેલો હોય છે. હવે રજિસ્ટર ઉપર આપણે આગળ વધીએ તો મેં અલગ અલગ રજિસ્ટરના ટાઈપ લખેલા હોય છે. જેમ કે 4 બેન્ડ રજિસ્ટર છે, 5 બેન્ડ રજિસ્ટર છે, 6 બેન્ડ રજિસ્ટર છે, અને આગળ એક આવશે 3 બેન્ડ રજિસ્ટર પણ છે. ટૂંકમાં એ ટાઈપ તો નથી, પણ એક રીતે તમે કહી શકો કે ભાઈ આપણે રજિસ્ટર ઘણી જગ્યાએ જોતા હોય છે તો તેની અલગ અલગ બેન્ડ દોરેલી હોય છે, તો એમાં બેન્ડની પણ કંઈક વેલ્યુ નક્કી કરેલી હોય છે, બરાબર. ટૂંકમાં અમુકમાં 4 બેન્ડ આપેલા હોય છે, અમુકમાં 5 બેન્ડ આપેલા હોય છે, તો અમુકમાં 3 બેન્ડ પણ આપેલા હોય છે. જેમ કે નાની વેલ્યુનો રજિસ્ટર હોય છે તો તેની અંદર 3 બેન્ડ પણ આપેલા હોય છે, અને અમુકની અંદર 6 બેન્ડ રજિસ્ટર એટલે કે 6 બેન્ડ રજિસ્ટર પણ આપેલા હોય છે, બરાબર. તો આપણે એક પછી એક આગળ જોઈએ કે આ બેન્ડ છે એ બેન્ડની કંઈક પોઝિશન છે, બરાબર, અલગ અલગ. જેમ કે 4 બેન્ડનો રજિસ્ટર આપણે લીધો તો એ 4 બેન્ડની અલગ અલગ પોઝિશન છે, તો એ પોઝિશન કંઈક નક્કી તો કરતી હશે ને. આપણે ટૂંકમાં ગણતરી કરવી છે રજિસ્ટરની, તો રજિસ્ટરની ગણતરી કઈ રીતના કરી શકું? તો એ અલગ અલગ બેન્ડ છે તે અલગ અલગ પોઝિશન નક્કી કરે છે. આપણે આગળ જોઈએ ટોપિકમાં કે ભાઈ પેલું મેં લીધું કે ભાઈ 4 બેન્ડ રજિસ્ટર આપણે લીધું. તો 4 બેન્ડ રજિસ્ટર શું સૂચવે છે ભાઈ? તો 4 બેન્ડ રજિસ્ટરનો જે લાસ્ટ નંબરનો ડિજિટ છે ને, જે કે ભાઈ જે લાસ્ટમાં આવેલો છે, તે આપણે શું દર્શાવે છે કે ભાઈ તે ટોલરન્સ દર્શાવે છે, બરાબર. એટલે કે તમે જોશો કે ભાઈ અમુક જગ્યાએ પ્લસ ઓર માઇનસમાં આપણે કાંઈક એનું ટોલરન્સ લેશું, એટલે કે એને કઈ રજિસ્ટર્સની સહનશીલતા કેટલી છે તે આપણે જોવું હોય તો એ આપણો ટોલરન્સ દર્શાવે છે. તમને રજિસ્ટરની અંદર ટોલરન્સ ખબર પડી જશે, એ ટોલરન્સનો બેન્ડ હશે, ખ્યાલ આવી જાય કે ઉપરથી કે ભાઈ તે હંમેશા ગોલ્ડ અથવા તો સિલ્વર કલરથી ડિનોટ કરેલો હશે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આ આપણો ટોલરન્સ છે. ટોલરન્સથી તમે આગળ થોડાક વધો તો શું આપેલ છે કે ભાઈ ગુણાંક એટલે કે મલ્ટીપ્લાયર. મલ્ટીપ્લાયર ઇટ મીન્સ કે ભાઈ આવી રીતના તમને આપેલું હશે. આપણે આપેલું તો નહીં હોય, પણ આપણે એને ગણતરી આવી રીતના કરવી કે ગુણાકાર કરીને 10 ની 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, આવી અલગ અલગ આપણે એની ગણતરી આ પ્રમાણે કરવી છે. મલ્ટીપ્લાયર એટલે કે અહીંયા આપણે ગુણાકાર કરવાનું છે. અને બીજા નંબર ઉપર શું છે કે ભાઈ એકમ સંખ્યા એટલે કે યુનિટ ડિજિટ. યુનિટ ડિજિટ ઇટ મીન્સ કે કોઈ પણ ડિજિટ આપેલી હશે તે આપણે અહીંયા મૂકવાની થશે. કેના ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ કલર ઉપરથી ખ્યાલ આવશે, બરાબર. અલગ અલગ કલરની અલગ અલગ વેલ્યુ હશે. હવે પહેલા નંબરનો બેન્ડ શું સૂચિત કરશે કે ભાઈ દશક સંખ્યા એટલે કે
ટેન્સ ડિજિટ, તો ટેન્સ ડિજિટ પણ આવી રીતના જ કંઈક હશે. જેમ કે હું 2 લઈ લઉં તો આવી રીતના આપણે ગણતરી કરવાની થશે. અને લાસ્ટનું આપણું શું છે કે ભાઈ ટોલરન્સ છે, બરાબર. તો પ્લસ ઓર માઇનસ અહીંયા હું કંઈક ટોલરન્સ મૂકી દઉં. જેમ કે 5% હશે, 20% હોય, 10% હોય, તો જેમ કે હું 5% લખી નાખું તો આપણું શું છે, ટોલરન્સ છે, બરાબર. તો આના ઉપરથી આપણે ખ્યાલ આવી ગયો. તો આપણે આ વેલ્યુ આપણે મેળવી લીધી. કેના ઉપરથી? કે એના અલગ અલગ પોઝિશન ઉપરથી અને અલગ અલગ કલર ઉપરથી, બરાબર. આ પ્રમાણે આપણે લખવાનું થશે. હવે જેમ કે 3 બેન્ડ રજિસ્ટર મેં નથી લખેલો, પણ 3 બેન્ડ રજિસ્ટરમાં પણ આવું જ કંઈક હશે. 3 બેન્ડ રજિસ્ટરમાં આગળનો 3 જ બેન્ડ આપેલા હશે કે જેની અંદર લાસ્ટનો બેન્ડ શું આપેલો હશે કે ભાઈ ટોલરન્સ આપેલો હશે. પછી વચ્ચેનો જે બેન્ડ હશે તે શું આપશે કે ભાઈ મલ્ટીપ્લાયર, એટલે કે આપણે ગુણાકાર કરવાનો છે. અને આગળનો ડિજિટ શું આપેલો હશે કે ભાઈ એકમ સંખ્યા આપેલી હશે, બરાબર. એટલે કે કોઈ પણ એક સંખ્યા ત્યાં આપણે ગણતરી કરવાની છે. રેડી? આ પ્રમાણે આપણે એની ગણતરી કરીને આગળ સોલ્યુશન કરવાનું છે. જે આપણે આગળ દાખલા ગણશું તેના ઉપર તમને જાજો ખ્યાલ આવશે. હવે બીજું છે 5 બેન્ડ રજિસ્ટર. તો 5 બેન્ડ રજિસ્ટરમાં કાંઈ વસ્તુ અલગ નથી, સેમ ટુ સેમ જ આપણે જે 4 બેન્ડ રજિસ્ટરમાં જોયો કે ભાઈ છેલ્લા નંબરનો છે ડિજિટ એટલે કે બેન્ડ, તો એ 5 બેન્ડ રજિસ્ટરમાં શું 5મા નંબરનો બેન્ડ શું સૂચિત કરશે કે ભાઈ ટોલરન્સ બતાડશે, બરાબર. આપણે પ્લસ ઓર માઇનસમાં કંઈક એનો ટોલરન્સ લખવાનું થશે. હવે ચોથો બેન્ડ શું દર્શાવશે? તો ચોથો બેન્ડ આપણે એ જ ઇટ ઇઝ કે ભાઈ એકમ સંખ્યા દર્શાવશે. એના પછીનો જે આગળનો બેન્ડ છે તે શું દર્શાવશે કે ભાઈ દશક સંખ્યા એટલે કે ટેન્સ ડિજિટ દર્શાવશે. અને એના આગળનો બેન્ડ શું દર્શાવશે આપણને 100 ડિજિટ, એટલે કે જો મેં લખેલી છે 100 સંખ્યા, એટલે કે કોઈ પણ આવી રીતના કોઈ પણ 3 રેન્ડમલી આંકડામાં આપણે એની ગણતરી કરવાની થશે. જેમ કે આવી રીતના મેં લીધું 178. તો અને પછી અહીંયા શું આવશે આપણું અહીંયા મલ્ટીપ્લેયર, એટલે કે ગુણાંકનો આ જ બેન્ડ છે તે મલ્ટીપ્લેયર આવશે. પછી 10ની કંઈક એવી ઘાત આવશે. જેમ કે 10ની 1 ઘાત લીધું. જેમ કે આપણો કોઈ પણ બેન્ડનો કલર હશે જેમની 10ની 1 ઘાતની આપણે ગણતરી થશે તો આપણે 10ની 1 ઘાત લખીશું. અને લાસ્ટ બેન્ડ આપણો શું છે કે પ્લસ ઓર માઇનસ આપણો ટોલરન્સ. જેમ કે 5% આપણે લીધો હોય તો 5% આપણો ટોલરન્સ છે, બરાબર. તો 5 બેન્ડ રજિસ્ટરની આવી રીતના ગણતરી થશે, બરાબર. જેમ કે 4 બેન્ડમાં આપણે 2 સંખ્યાથી 5 બેન્ડમાં આપણે 3 સંખ્યા થઈ જાય છે. હવે ત્રીજા નંબરનો બેન્ડ છે કે ભાઈ 6 બેન્ડ રજિસ્ટર આપેલું છે. તો 6 બેન્ડ રજિસ્ટરની અંદર કાંઈ બીજો ચેન્જીસ નહીં થાય. જે લાસ્ટ નંબરનો બેન્ડ છે તે શું છે તો ભાઈ ટેમ્પરેચર કોએફિશિયન્ટ દર્શાવતા હશે. એટલે કે એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેટલો છે, બરાબર, કે ભાઈ એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ આપણે બતાવતા હશે. બીજું એમાં કાંઈ એટલો બધો કાંઈ બીજો ચેન્જીસ નથી. બાકી જે તમને 5 બેન્ડ આપેલા છે તે આપણે એ સિટીઝ 5 બેન્ડ રજિસ્ટરની જેમ મૂકી દેવાનું છે. અને લાસ્ટ નંબરનો છે એક બેન્ડ છે તે ટેમ્પરેચર કોએફિશિયન્ટ દર્શાવશે. પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. મોસ્ટ ઓફલી એક્ઝામમાં 5 બેન્ડ રજિસ્ટર 4 બેન્ડ અથવા તો VSની એક્ઝામમાં તો 4 બેન્ડ અથવા તો 3 બેન્ડ રજિસ્ટરના જ એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર. 6 બેન્ડનો રજિસ્ટર ઘણી જગ્યાએ પૂછાતો નથી અને બહુ માઇનોર એવો પૂછાય છે. ઘણી વખત ક્યારેક એવું સંજોગે પૂછી નાખે, બાકી તો 6 બેન્ડ રજિસ્ટરની આપણે કાંઈ જરૂર છે નહીં, એટલો પૂછાતો નથી. મોસ્ટ ઓફલી પૂછાય છે 4 બેન્ડ રજિસ્ટર અને 5 બેન્ડ રજિસ્ટર અથવા તો 3 બેન્ડ રજિસ્ટર આપણે પૂછાય છે. જો મેં અહીંયા ટૂંકમાં કલરથી ડિનોટ કરેલ છે. રજિસ્ટર આ ટાઈપનો તમને દેખાતો હશે. તો આ ટાઈપની અંદર અલગ અલગ કલર દોરી લીધા. જેમ કે પેલો રેડ કલર છે તો રેડ કલરની પણ કંઈક આપણે વેલ્યુ લેશું તો એ પ્રમાણે આપણે અહીંયા વેલ્યુ પુટ કરવાની થશે રેડની. પછી ગ્રીન કલર છે તો ગ્રીન કલરની પણ કંઈક વેલ્યુ હશે તો મારે ગ્રીન કલરની અહીંયા પુટ કરવાની થશે. એવી જ રીતે મેં બ્લુ કલર લીધો તો બ્લુ કલરની પણ કંઈક વેલ્યુ હશે કે જે હું અહીંયા પુટ કરીશ, બરાબર. તો આપણે આ 3 વેલ્યુ આપણે મળી ગઈ રજિસ્ટરની. હવે આપણે ચોથો બેન્ડ શું લીધો હતો કે ભાઈ આપણે જોયું ચોથો બેન્ડ આપણે અહીંયા શું થયું મલ્ટીપ્લેયર હતો. તો આપણે ચોથો છે આપણો બેન્ડ શું થશે કે ભાઈ ગુણાંક થશે. કે ભાઈ ગુણાંક એટલે કે આ, બરાબર, કે મારે ત્યાં ગુણાકાર કરીને 10ની કંઈક ઘાત મૂકવાની થશે. એ ઘાત મેં મૂકી દીધી. પછી લાસ્ટ નંબરનો બેન્ડ આપણે શું દર્શાવે કે ભાઈ ટોલરન્સ દર્શાવે છે કે ભાઈ પ્લસ ઓર માઇનસ કરીને મારે અમુક પર્સન્ટેજ જેમ કે 5% હશે, 0.25% પણ હશે, 20% હશે, એવી રીતના કંઈક એનો ટોલરન્સ હશે કે જે ત્યાં આપણે મૂકવાનો થશે. આ આપણે કેની વાત કરેલી કે ભાઈ
અલગ અલગ બેન્ડની આપણે પોઝિશનની વાત કરેલી છે, બરાબર. આપણે કલરની વાત નથી કરી કે ભાઈ આ કલરનો આ કોડ છે, આ કલરનો આ સંખ્યા છે. આપણે ઓનલી વાત કેની કરેલી છે કે ભાઈ અલગ અલગ બેન્ડની શું પોઝિશન દર્શાવે છે રજિસ્ટરની અંદર, તે આપણે ચર્ચા કરેલી છે. અને 6 બેન્ડ રજિસ્ટરમાં તો લાસ્ટ નંબરનો ટેમ્પરેચર કોફિશિયન્ટ માટેનો લેવા છે, પણ એટલું બધું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ આપણા માટે નથી. આ વસ્તુ ત્રણેય બેન્ડ તમે નોટ ડાઉન કરી લ્યો. 4 બેન્ડ રજિસ્ટર, 5 બેન્ડ રજિસ્ટર અને 6 બેન્ડ રજિસ્ટર નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે રજિસ્ટરની કલર કોડિંગ ઉપરથી કઈ રીતના ગણતરી કરીએ તે આપણે આગળ જોઈએ. આ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરી લ્યો. હવે મિત્રો તમે જોઈ શકશો તો મેં એક ટેબલ બનાવેલું છે, બરાબર. અને આ ટેબલની અંદર અલગ અલગ કલર ડિનોટ કરેલા છે, જેમ કે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, એવી રીતના ગોલ્ડ, સિલ્વર અને નન અલગ અલગ કલર ડિનોટ કર્યા છે. અને અલગ અલગ સંખ્યા લીધી આપણે 0થી સ્ટાર્ટ કરીને 9 સુધીની અલગ અલગ સંખ્યા લીધી. 0, 1, 2, 3, 4, 5, 6, 7થી માંડીને 9 સુધીની આપણે સંખ્યા લીધી. અને આપણે જોયું હતું કે ભાઈ રજિસ્ટરની અંદર આપણે જોયું હતું ત્રીજા નંબરનો બેન્ડ શું હતું કે ભાઈ મલ્ટીપ્લેયર હતો, બરાબર. હવે આપણે અહીંથી ગણતરી આમ જ કરીએ, જેમ કે આ પહેલા નંબરનો બેન્ડ છે, બીજા નંબરનો બેન્ડ છે, ત્રીજા નંબરનો બેન્ડમાં આપણે શું જોયું હતું કે ભાઈ મલ્ટીપ્લેયર જોયું હતું. તો હવે આપણે ત્રીજા નંબરના બેન્ડમાં પહોંચ્યા તો આપણે અહીંયા મલ્ટીપ્લેયર કરીને લેવાનું. મેં તમને કીધું હતું ને કે આપણે અહીંયા ગુણાકાર કરીને 10ની કંઈક આવી આપણે ટૂંકમાં ઘાત લખવાની છે. એટલે કે ત્રીજા નંબરનો ડિજિટ શું છે કે ભાઈ મલ્ટીપ્લાયર છે. મલ્ટીપ્લાય કરીને 10ની કંઈક આપણે એની વેલ્યુ લખવાની છે. તો આપણે જ આ રહ્યું મલ્ટીપ્લાયની વેલ્યુ. 10ની 0 ઘાત, 10ની 1 ઘાત, 10ની 2 ઘાત, એવી રીતના 10ની 9 ઘાત સુધીની આપણી પાસે વેલ્યુ છે. પછી લાસ્ટ નંબરનો બેન્ડ આપણો શું હતો કે ભાઈ ટોલરન્સ હતું, બરાબર. તો મેં આ ટોલરન્સ લીધો કે ભાઈ અલગ અલગ એની ટોલરન્સની કંઈક વેલ્યુ છે, બરાબર. 20%, 1%, 2, 3% એવી રીતના અલગ અલગ વેલ્યુ છે. હવે આ બધી વસ્તુમાં આપણે પહેલાં આગળ વધીએ એ પહેલાં આપણે એક સૂત્ર સમજી લઈએ કે જેના દ્વારા આપણે ઇઝીલી આપણે ગણતરી કરી શકીએ. શું છે આપણા માટેનું સૂત્ર કે ભાઈ બીબી રોય ગ્રેટ ભારત વેરી ગુડ વાઇફ, બરાબર. તમને ઘણી જગ્યાએ જોવા મળશે. બીબી રોય એટલે બીજું કાંઈ નથી. બી એટલે શું છે આપણો બ્લેક કલર છે, બીજો બી એટલે આપણો બ્રાઉન કલર છે, આર એટલે આપણો રેડ કલર છે, ઓ એટલે આપણો ઓરેન્જ કલર છે, વાય એટલે આપણો યલો કલર છે, બરાબર. ગ્રેટની અંદર આપણે ગ્રેટના 5 વર્ડ આપણે લેવાના નથી. આપણે ઓનલી શું લેવાનું છે, પહેલો વર્ડ લેવાનો છે કે જી લેવાનો છે, બરાબર. ગ્રેટનો જી ઇટ મીન્સ શું છે આપણો ગ્રીન કલર છે, બરાબર. એવી જ રીતના ભારતની આપણે 6 વર્ડ આપણે લેવાના નથી. આપણે ઓનલી ભારતનો બી જ લેવાનો છે. બી ઇટ મીન્સ બ્લુ કલર. અને વેરીની અંદર આપણો વી એટલે આપણો શું કલર છે, વાયોલેટ કલર, બરાબર. અને ગુડની અંદર આપણે ઓનલી જી લેવાનું કે જી ઇટ મીન્સ આપણો ગ્રે કલર. અને વાઇફની અંદર આપણે શું લેવાનું છે, ઓનલી ડબલ્યુ એટલે કે વ્હાઇટ કલર, બરાબર. વ્હાઇટ ઇટ મીન્સ સફેદ કલર. આપણું ટૂંકમાં એક પ્રકારનું સૂત્ર છે કે જેના દ્વારા આપણે ઇઝીલી ગણતરી કરી શકીએ અને આપણે એની વેલ્યુ યાદ રહી જાય એક સૂત્ર દ્વારા કે ભાઈ બીબી રોય ગ્રેટ ભારત વેરી ગુડ વાઇફ. ઘણી જગ્યાએ તમે જોતા હશો કે ભાઈ ગ્રેટ બ્રિટન અથવા તો બીજા ઘણા બધા એવા ફોર્મ લખેલા છે, બરાબર. તો અલગ અલગ વિદ્યાર્થી અલગ અલગ સ્ટુડન્ટ ટૂંકમાં અલગ અલગ ફેકલ્ટી અલગ અલગ રીતે એને ઇન્ડિકેટ કરતા હોય. તો આપણે શું લખશું કે ભાઈ બીબી રોય, આ તો તમને યાદ રહી જ જવાનું છે બીબી રોય. પછી ગ્રેટ ભારત, આપણે ગ્રેટ બ્રિટન નહીં કે બીજું કોઈ પણ આપણે ફોર્મ લખવું નથી, ઓનલી ગ્રેટ ભારત. આપણો ભારત ગ્રેટ જ છે, બરાબર. તો ગ્રેટ ભારત વેરી ગુડ વાઇફ, બરાબર. વેરી ગુડ વાઇફ. પછી આપણો લાસ્ટના ટૂંકમાં 3 શું આવશે કે ભાઈ ગોલ્ડ આવશે, સિલ્વર આવશે અને નન આવશે. વ્હાઇટ પછી 3 આવે છે. 2 કલર મેન તો 2 કલર જ આપણે ગણવાના કે ભાઈ ટોલરન્સ માટે આપણે યુઝ કરશું. શું છે, ગોલ્ડ, સિલ્વર અને નન, બરાબર. જો મેં પાછળ વાઇફ લખવાનું કારણ જ એ છે કે ભાઈ ઘણા બધાની વાઇફ ગોલ્ડ અને સિલ્વર જ હોય છે, એટલે કે ભાઈ સોના જેવી જ લાગતી હોય છે બધાની વાઇફ. એટલા માટે મેં એને શું લખ્યું કે ભાઈ આપણે એક ફોર્મમાં તમને યાદ પણ રહી જાય કે ભાઈ બીબી રોય ગ્રેટ ભારત વેરી ગુડ વાઇફ અને ગોલ્ડ, સિલ્વર અને નન, કે જ્યાં શું આવશે આપણો સોનેરી કલર આવશે, ચાંદી જેવો કલર આવશે અને લાસ્ટમાં શું આવશે નન, કે કોઈ પણ કલર આવશે નહીં. પણ એનો ટોલરન્સ તો આપણે કંઈક મળશે, જેમ કે 20% છે આપણે નનનો ટોલરન્સ, બરાબર. આવી રીતના તમારે યાદ રાખવાનું
છે, બીબી રોય, ગ્રેટ ભારત, વેરી ગુડ વાઇફ, એવી રીતના અલગ અલગ આપણે કલર લખ્યા ટૂંકમાં આના ફોર્મ ઉપરથી. એની કંઈક સંખ્યા છે, એની કંઈક ડિજિટ છે, શું છે કે 0થી માંડીને 9 સુધીની આપણે અલગ અલગ કલરની સંખ્યા લીધી અને એનો મલ્ટીપ્લાયર કે ભાઈ એનો ગુણાંક છે. આપણે ત્રીજા નંબરમાં આપણું બેન્ડ શું હતું કે ભાઈ મલ્ટીપ્લાયર માટેનું હતું, તો આપણે એનું કંઈક મલ્ટીપ્લાયર પણ લીધું. અને લાસ્ટમાં આપણો શું છે તો કે ભાઈ ટોલરન્સ આપણે લીધો કે એનો ટોલરન્સ શું છે, જેનો સહનશક્તિ છે રજિસ્ટરની કેટલી છે તે આપણે એને પોઈન્ટમાં પ્લસ ઓર માઇનસ કરીને લખશું. બરાબર, એટલે કે એનો કંઈક ડિફરન્સ હશે તે આપણે લખીશું. અહીંયા મેં તમે જોશો કે મેં એને ટૂંકમાં ગુજરાતી ફોર્મ પણ લખેલા છે, જેમ કે બ્લેક એટલે કાળો, બ્રાઉન એટલે ભૂરો, રેડ એટલે લાલ, એવી રીતના અલગ અલગ કલરના ગુજરાતી ફોર્મ પણ લખેલા છે કે જેના લીધે તમને યાદ પણ ઇઝીલી રહી શકે. બરાબર, પણ મોસ્ટ ઓફલી આપણે યાદ રાખવાનો છે ઇંગ્લિશ કલર જ, કેમ કે ઘણી વખત એક્ઝામમાં કલર કોડિંગ ના આપેલી હોય કે ઓનલી જસ્ટ તમને એની વેલ્યુ પણ આપેલી હોય છે. બરાબર, તો એ વેલ્યુ પરથી તમારે એનું રજિસ્ટરનું ફાઇન્ડ કરવાનું છે કે કેટલા ઓહમનું રજિસ્ટર છે. તો ઘણી જગ્યાએ તમને ઇંગ્લિશ ફોર્મ જો ને યાદ હશે ને તો તમને ઇઝીલી તમને ખ્યાલ આવી જશે, કેમ કે આપણે સૂત્ર કેના ફોર્મમાં લખેલું છે, ઇંગ્લિશ ફોર્મમાં લખેલું છે. બરાબર, કે ભાઈ બીબી રોય, ગ્રેટ ભારત, વેરી ગુડ વાઇફ, આ આપણે એના ઇંગ્લિશ વર્ડના ફોર્મ આપણે લખેલું છે. એટલા માટે તમે એવી ટ્રાય કરજો કે આપણે ઇંગ્લિશ ફોર્મ જ એના યાદ રહે, પણ આપણી જાણકારી માટે આપણે ગુજરાતી એના વર્ડ લખેલા છે. હવે આ પ્રમાણે આપણે ટેબલ દોરી નાખવાનું છે. તો બરાબર, ટેબલ દોરવામાં કાંઈ નથી, ઓનલી તમારે કલરના નામ લખીને છે અને અલગ અલગ કલરના આપણે 0થી શરૂઆત કરવાની છે. એ વસ્તુ તમને ખાસ યાદ રહે કે ભાઈ 0, 1, 2, 3, 4, 5 એવી રીતના 9 સુધી આપણે લખવાનું છે. અને ગુણાંકમાં મલ્ટીપ્લાયરમાં આપણે 10ની 0 ઘાતથી આપણે શરૂઆત કરેલી છે, એવી રીતના 10ની 9 ઘાત સુધી જવાનું છે. લાસ્ટમાં શું આપણું બચશે કે ભાઈ ટોલરન્સ બચશે. તો ટોલરન્સને આપણે યાદ કઈ રીતના રાખવો, તો ટોલરન્સમાં આપણે યાદ રાખવાનું એક ખાસ ટ્રીક તમને કહું તો કે ભાઈ ઉપર એટલે કે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને લાસ્ટનો પોઈન્ટ બંનેમાં 20% લઈ લેવાના છે, કેમ કે એની વેલ્યુ 20% છે. બરાબર, જેમ કે પહેલા પોઈન્ટની આપણે બ્લેકની વેલ્યુ કેટલી લીધી 20%, એવી જ રીતના છેલ્લો પોઈન્ટ આપણો શું છે નનમાં 20% લઈ લેવાના છે. બરાબર, પછી બાકીના 3 વર્ડ એકદમ ઇઝી છે, 1, 2 અને 3% આપણે લેવાના છે. એટલે આ ફોર્મ તમને 3 ને 4 યાદ રહી જશે. બરાબર, એક વધારાનું જગ્યા આપણે ખાલી રહેશે, કઈ તો કે યલોની. યલોમાં આપણે ટોલરન્સ કોઈ પ્રકારનો લેતા નથી, એટલે એ જગ્યા તમારે ખાલી રાખવાની છે. પછી 0.5, 0.25 એટલે તમને એક 0.5 યાદ રહી જાય. બરાબર, તો 0.5ના અડધા કેટલા તો 0.25 અને 0.25ના આપણે અડધા 0.1 લઈએ તો આવી રીતે તમે યાદ રાખી શક્યો. બરાબર, પછી 0.05 છે આપણા. એવી જ રીતના પછી શું આવશે, એ 4 તમે પોઈન્ટવાળા આંકડા લઈ લીધા, પછી શું આવશે સીધું 10% આવશે. 10% આવશે, પછી એનું અડધું 5% આવશે, પછી પાછું એનું ડબલ 10%. આ ફોર્મ પર તમને યાદ રહી જશે. અથવા તો આવી રીતના તમને નીચેથી યાદ ના રહે તો આપણે નીચેથી ઉપર જવાનું, જેમ કે અહીંયા આપણે 20% મેં લીધા છે, તો 20%થી તમે ઉપર જાઓ તો શું આવશે એના અડધા 10%. બરાબર, પછી 10%ના અડધા પાછા 5%, અને એની ઉપર શું આવશે કે ભાઈ એનું પાછું મલ્ટીપ્લાય 2 એટલે કે એનું પાછું ડબલ એટલે કેટલું 10%. આવી રીતના તમારે ટોલરન્સની વેલ્યુ તમે કંઈક આવી રીતે યાદ રાખજો. હવે ટેબલ આપણે સમજી લીધું કે ભાઈ આવી રીતના આપણું ટેબલ છે. હવે મારે રજિસ્ટરની ગણતરી કરવી છે, જેમ ફોર એક્ઝામ્પલ કે મને આવી રીતના એક્ઝામ્પલ પૂછી નાખ્યો. બરાબર, કે ભાઈ ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ આખો એક આપણે 4 બેન્ડનો રજિસ્ટર આપેલો છે. બરાબર, 4 બેન્ડનો, જેમ 1, 2, 3 અને અલગ અલગ કલરના આપણે રજિસ્ટર આપેલો છે. તો આ 4 બેન્ડ ઉપરથી મારે ગણતરી કઈ રીતના કરવી, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધીએ કે ભાઈ ગણતરી કઈ રીતના કરવી. તો પહેલો કલર તમે જોશો તો પહેલો કલર મારો શું આપેલો છે, રેડ કલર આપેલો છે. તો મારે ગણતરી કરવી તો રેડ કલર ઉપર તમે જોવો તો રેડ કલરનું મારે રેડ કલર ક્યાં છે મારો, આ રહ્યો બીબી રોયમાં રેડ કલર આપણો અહીંયા છે. તો રેડ કલરની સંખ્યા કેટલી છે 2. તો હું અહીંયા શું લખી, જો મેં 4 બેન્ડ રજિસ્ટરમાં પહેલા નંબરનો બેન્ડ શું દર્શાવતું હતું કે 10 ડિજિટ એટલે કે ભાઈ દશક સંખ્યા દર્શાવતું હતું. એટલે કે રેડમાં મારે શું કિંમત લખવાની થશે 2, કેમ કે રેડની કેટલી કિંમત છે 2 આપેલી છે. એવી જ રીતે બીજો નંબરનો બેન્ડ શું છે તો કે ભાઈ ગ્રીન કલરનો દર્શાવેલો છે. તો ગ્રીન કલર હું આમાં ગોતીશ કલર કોડિંગમાં, તો આ મારો આર્યો ગ્રીન કલર. તો ગ્રીન કલરની વેલ્યુ કેટલી છે સંખ્યા તો કે 5 આપેલી છે. તો હું અહીંયા કેટલા લખીશ 5 લખીશ. રેડી. હવે આપણે 10 ડિજિટ સુધી જ લેવાનું હતું. બરાબર, દશક સંખ્યા સુધી જ આપણે વેલ્યુ લેવાની હતી રજિસ્ટરને, તે આપણે બંને લઈ લીધી છે. હવે ત્રીજા નંબરનો બેન્ડ શું હતું કે ભાઈ મલ્ટીપ્લાયર આપણે હતો. તો મલ્ટીપ્લાય હું કરીશ અહીંથી
બરાબર. મલ્ટીપ્લાયનો ઇટ મીન્સ એટલે કાંઈ નહીં, આપણે અહીંયા એનો ગુણાકાર કરવાનો છે, ગુણાકારની આપણે સાઇન રાખવાની છે. ગુણાક મેં લખેલું હતું ને, તો અહીંયા મેં મલ્ટીપ્લાય કર્યો અને 10ની કંઈક આપણે એની વેલ્યુ મૂકવાની થશે. કેટલી છે? તો આપણો ત્રીજા નંબરનો બેન્ડ મેં કેવો લીધો? બ્લેક કલરનો બેન્ડ લીધો છે. જો મેં કલર લખેલો છે, બરાબર, કે ભાઈ ત્રીજા નંબરનો મારો બેન્ડ બ્લેક કલરનો છે, તો હું બ્લેકની કંઈક ગુણાકમાં જઈને એની કંઈક વેલ્યુ જોઈશ. તો ભાઈ બ્લેકની કિંમત કેટલી છે? તો ભાઈ 10ની 0 ઘાત. તો હું અહીંયા કેટલી લખીશ? 10ની 0 ઘાત લખીશ. રેડી? 3 બેન્ડની આપણે રજિસ્ટર પુટ કરી દીધી. હવે લાસ્ટનો આપણે શું બેન્ડ છે ભાઈ? ટોલરન્સ માટેનો છે, એટલે આપણે પ્લસ અને માઇનસ કરીને, પ્લસ ઓર માઇનસ કરીને આપણો ટોલરન્સ કેટલો છે? તો ભાઈ મેં ગોલ્ડ કલર લખેલો છે. તો ગોલ્ડ કલરની કિંમત કેટલી છે? તો ભાઈ ગોલ્ડ કલર એટલે કે સોનેરીની કિંમત કેટલી છે? એનો ટોલરન્સ તો કે 5% છે. તો આપણે અહીંયા એનો 5% એની વેલ્યુ પુટ ડાઉન કરી દીધી. રેડી? હવે મારે આને એક ફોર્મને સોલ્યુશન કરવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો ભાઈ 25 તો હું એવી રીતના જ લખી, એમને એમ જ. રેડી? પણ મલ્ટીપ્લાય 10⁻0 છે, તો હું 10⁻0 એટલે એને 1 પણ લખી શકું. બરાબર? તો હું 1 ગુણાકારમાં લખું કે ના લખું કાંઈ પણ ફેર પડતો નથી. તો હું ઓનલી 25 જ લખીશ. બરાબર? 25 પ્લસ ઓર માઇનસ 5%. બરાબર? આ આપણો જવાબ ઓહમમાં હશે. બરાબર? ઓહમ લખવાનું ભૂલાય નહીં, એનો એકમ છે રજિસ્ટરનો. તો કેટલું મળ્યું આપણે? 25 પ્લસ ઓર માઇનસ 5% ઓહમ. 10ની 0 ઘાત છે, આપણે 1 કરી નાખ્યું. 1 હું ગુણાકારમાં લખું કે ના લખું એની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ આવવાની છે, એટલા માટે આ પ્રમાણે આપણે વેલ્યુ મળી ગઈ. બરાબર? એકદમ ઇઝી દાખલો છે, બહુ એટલું બધું મૂંઝવાની જરૂર નથી. એકવાર તમને બેન્ડ યાદ રહી ગયા, એની પોઝિશન યાદ રહી ગઈ, એટલા એના પરથી તમે એનું એક્ઝામ્પલ ગણી શકશો. હવે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ બીજા એક્ઝામ્પલની ગણતરી કઈ રીતના થશે. તો ભાઈ પહેલો કલર મારે બેન્ડનો કયો આપેલો છે? બ્લેક કલર આપેલો છે. તો બ્લેક કલરની વેલ્યુ કેટલી છે? 0 છે. તો હું 0 લખું કે ના લખું કાંઈ પણ ફેર પડતો નથી. જેમ કે હું અહીં 0 1 લખીશ, 0 1 લખું, તો 0 1 લખું કે 0 3 લખું, હાલો 0 3 લખું કે 3 લખું, કાંઈ ફેર પડતું નથી. હું 3 લખું તો એ જ વેલ્યુ એની થવાની છે. તો 0 કાંઈ મહત્ત્વ ધરાવતું નથી. આગળ 0 આપેલો છે તો કંઈ લખવાની જરૂર નથી. ઓનલી હું શું લખીશ? હવે બીજા બેન્ડ ઉપર હોઈ જાય. બરાબર? 0 મારે લખવાની કાંઈ જરૂર નથી. તો બીજો બેન્ડ હું શું દર્શાવતું? ભાઈ ઓરેન્જ કલરનો છે. તો કંઈ ઓરેન્જ કલર ક્યાં છે આપેલો? તો 3 ડિજિટ આપે. બરાબર? એની સંખ્યા કેટલી છે? 3 છે. જો હું અહીંયા 0 લખી નાખું, બરાબર, તમારા સમજાવવા માટે, તો 0 આપણે બ્લેક કલરનો 0 છે, ઓરેન્જ કલરની સંખ્યા 3 છે. રેડી? હવે ત્રીજા નંબરનો ડિજિટ હંમેશા આપણો કયો છે? 4 બેન્ડમાં મલ્ટીપ્લાયરનો છે, એટલે કે ત્યાં આપણે ગુણાકાર કરવાનો થશે. તો મલ્ટીપ્લાયરમાં કિંમત એની ટૂંકમાં કલર કયો આપેલો છે? ઓરેન્જ કલર આપેલો છે. તો હું તે કોષ્ટકમાં જોઈ તો ઓરેન્જ કલર આપણે આ રહી ઓરેન્જ કલર, બરાબર, કેસરી કલર. તો એની મલ્ટીપ્લાયરમાં હું જાઉં તો કેટલી આપેલી છે એની ઘાત? 10ની 3 ઘાત આપેલી છે. તો હું અહીંયા ગુણા કરીને 10ની 3 ઘાત કરી નાખીશ. હવે લાસ્ટવાળો બેન્ડ શું આપણે છે? ટોલરન્સ માટે. તો કે પ્લસ ઓર માઇનસ ટોલરન્સ કેટલો છે? સિલ્વર આપેલો છે. બરાબર? તો હું સિલ્વર કલર જોઈ, ગોલ્ડ અને સિલ્વર અને નન છે, તો હું સિલ્વર કલરની કિંમત કેટલી છે ટોલરન્સ માટે? 10%. તો અહીંયા હું કેટલી લખીશ? 10%. આ આપણી એની વેલ્યુ પુટ ડાઉન થઈ ગઈ રજિસ્ટરમાં. હવે આગળ જો સોલ્યુશન થતું હોય તો સોલ્યુશન કરી નાખવાનું, જેથી કરીને આપણે જવાબ ઇઝીલી મળી રહે. તો આનું સોલ્યુશન કઈ રીતના થશે? તો હું 0 3 છે તો એને 3 લખવા, મારે 3 લખી લેતું પણ ચાલશે. હવે 10ની 3 ઘાત છે, એટલે કે 10ની 1ની પાછળ કેટલા મીંડા આવશે? 3 મીંડા. બરાબર? 10ની પાછળ 3 મીંડા ટૂંકમાં આવશે. તો 10ની 3 ઘાત છે, તો હું એના કિલો ઓહમમાં પણ લખી શકું. બરાબર? આપણે તમે અહીંયા સુધી લખો તો પણ ચાલશે, અથવા તો આગળ સોલ્યુશન તમારે કરવું હોય તો એનું સોલ્યુશન 10ની 3 ઘાત એટલે કિલો ઓહમમાં આપણી વેલ્યુ આવી જાય. તો હું એને આવી રીતે પણ લખી શકું, કેમ કે 3 પ્લસ ઓર માઇનસ 10% કિલો ઓહમ. આવી રીતે પણ હું એની વેલ્યુ લખી શકું. બરાબર? એકદમ ઇઝી છે, કાંઈ નથી. ખાલી આપણે બેન્ડ ઉપરથી એની પોઝિશન ઉપરથી એની વેલ્યુ મૂકેલી છે અને એની વેલ્યુ ઉપરથી આપણે એની રજિસ્ટરની ગણતરી કરી. 0 મૂકે કે ના મૂકું કાંઈ પણ ફેર પડતો નથી. એટલે કે 3 પ્લસ ઓર માઇનસ 10% કિલો ઓહમ. કિલો શા માટે એવો? કે ભાઈ 10ની 3 ઘાત છે એટલા માટે કિલો આવેલો છે. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે 1-2 એક્ઝામ્પલ હજી દોરી લઈએ આગળ.
હવે મેં બીજા બે રજિસ્ટર આપણે લઈ લીધા, બરાબર. હવે એની વેલ્યુ આપણે કંઈક જોઈએ તો આ પ્રમાણે છે કે ભાઈ 5 બેન્ડનો રજિસ્ટર લીધો છે. કઈ રૂપ ખબર પડશે કે ભાઈ 1 2 3 4 અને 5 બેન્ડ આપેલા છે. તો 5 બેન્ડમાં પહેલો બેન્ડ શું છે? રેડ છે, બીજો બેન્ડ ગ્રે છે અને ત્રીજો બેન્ડ બ્લેક છે. એવી રીતના ચોથો બેન્ડ યલો છે અને પાંચમો બેન્ડ ગોલ્ડ છે. તો રેડ આપણે છે પહેલો બેન્ડ, તો રેડની કિંમત આપણે મૂકીએ કે ભાઈ રેડની કિંમત કેટલી છે? તો કે 2 છે. તો હું અહીંયા 2 મૂકીશ, બરાબર. બીજો શું છે? ગ્રે છે. તો ગ્રેની કિંમત શું છે? ગ્રેમાં હું ગોતું તો ભાઈ ગ્રે એટલે રાખોડી કલર છે અને કેટલી કિંમત છે? 8 છે. તો હું અહીંયા 8 મૂકીશ. હવે ત્રીજો બેન્ડ શું છે કે બ્લેક કલરનો છે, બરાબર. તો બ્લેક કલરમાં શું છે? એનો 0 છે, એનો સંખ્યા. તો અહીંયા હું 0 લખીશ. હવે ચોથો બેન્ડ આપણો મલ્ટીપ્લાયરનો છે, એટલે કે 10ની કંઈક એની અંદર વેલ્યુ લખવાની આપણે થશે. તો 10ની કેટલી વેલ્યુ લખવાની થશે? એનો કલર કેટલો છે? તો કે ભાઈ યલો કલર આપેલો છે. તો યલો કલરમાં આપણે મલ્ટીપ્લાયરમાં કેટલી એની સંખ્યા છે? તો 10ની 4 ઘાત છે. તો હું અહીંયા કેટલા મૂકીશ? 10ની 4 ઘાત મૂકે અને પ્લસ ઓર માઇનસ આપણું શું લખવાનું થશે? ટોલરન્સ લખવાનો થશે. તો ટોલરન્સ કેટલો છે? તો કે ભાઈ ટોલરન્સમાં કલર પહેલાં તો કયો આપેલો છે? તો ભાઈ ગોલ્ડ કલર આપેલો છે, એટલે કે સોનેરી કલર. એટલે હું 5% અહીંયા લખીશ. આ આપણું સોલ્યુશન. રેડી? આગળ તમને સોલ્યુશન તમારે કરવું હોય તો તમે કરી શકો છો, બાકી અધરવાઇઝ આપણી વેલ્યુ આપને મળી ગઈ. રેડી? એકદમ ઇઝી છે, બહુ ખાલી વેલ્યુ મૂકતા જાય પછી એના ઉપર તમે ગણતરી કરી શકશો. હવે બીજા રજિસ્ટરની હું વેલ્યુ મૂકું, મારે ગણતરી કરવી હોય તો પહેલો 5 બેન્ડ રજિસ્ટર જ છે. તો પહેલો બેન્ડ શું દર્શાવે? તો કે વાયોલેટ કલર દર્શાવે છે. તો વાયોલેટ કલર હું આમાં ગોતું તો વાયોલેટ એટલે જાંબલી કલરની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ 7 છે. તો હું અહીંયા પહેલાં 7 લખીશ. બીજો કલર શું છે કે ભાઈ બ્લુ કલર છે. તો બ્લુ કલરની કિંમત કેટલી છે? તો કે ભાઈ 6 છે. તો અહીંયા 6 લખીશ. હવે ત્રીજો કલર મારો છે બ્રાઉન. તો બ્રાઉન એટલે કે ભૂરા કલરની કિંમત છે 1. તો હું અહીં 1 લખીશ. ચોથો આપણો બેન્ડ શું છે? મલ્ટીપ્લાયર. ને મલ્ટીપ્લાય કરીને 10ની કાંઈ ઘાત આવશે. તો 10ની કેટલી ઘાત આવશે? કે ભાઈ કલર કેટલો થયો? તો ભાઈ કલર પહેલાં તો આપણો બ્લુ કલર છે. તો બ્લુ કલરની વેલ્યુ કેટલી છે? કે ભાઈ મલ્ટીપ્લાયરમાં બ્લુ કલરની વેલ્યુ છે 10ની 6 ઘાત. તો હું અહીંયા કેટલા મૂકીશ? 10ની 6 ઘાત મૂકી. પ્લસ ઓર માઇનસ આપણો ટોલરન્સ. તો ટોલરન્સ કેટલો છે? નન છે આપેલો, બરાબર. નન છે. તો નનનો ટોલરન્સ આપણે કંઈક આપેલો છે 20%. તો હું કેટલા લઈશ? 20%. આ આપણું સોલ્યુશન. આગળ તમારે હજી સોલ્યુશન કરવું હોય તો હું કઈ રીતના કરી શકું કે ભાઈ 761 પ્લસ ઓર માઇનસ 20% મેગા ઓહમ. મેં શું કર્યું? 10ની 6 ઘાત એટલે આપણે મેગા ઓહમ એને લખી શકીએ, બરાબર. અને 10ની 3 ઘાત મારે લખવી હોય તો શું કરી શકું કે ભાઈ એને કિલો ઓહમમાં હું લખી શકું. અને 10ની 0 ઘાત એટલે કે 1 લખી શકું. તો અહીંયા 10ની 6 ઘાત મારે આપેલી છે તો હું એને મેગા ઓહમ પણ લખી શકું. તો મારે ફોર્મ નાનું કરવું હોય તો હું શું લખીશ? 761 પ્લસ ઓર માઇનસ 20% મેગા ઓહમ. મેગા ઓહમમાં આપણી 10ની 6 ઘાત આવી ગઈ, બરાબર. આવી રીતના એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું છે. આ તમે નોટ ડાઉન કરી લો. પછી આપણે 3 બેન્ડનો પણ હજી એક એક્ઝામ્પલ ગણી લઈએ. હવે મેં 3 બેન્ડ રજિસ્ટરના એક્ઝામ્પલ લીધા છે 2, બરાબર, જેથી કરીને તમારે એક્ઝામમાં પૂછે તો તમને આવડી જાય. તો 3 બેન્ડ રજિસ્ટરમાં આપણે શું કરવાનું છે? જેમ કે આપણે 4 બેન્ડમાં જોયું હતું કે ભાઈ 10 ડિજિટ સુધી આપણે એની સંખ્યા આગળ લીધી હતી, એટલે કોઈ પણ 2 સંખ્યા આપણે લીધી હતી. 3 બેન્ડ ડિજિટમાં આપણે શું થશે? કોઈ પણ એક જ સંખ્યા આપણે લેવાની છે અને બીજા બેન્ડમાં શું આવી જાય? સીધું મલ્ટીપ્લાયર આવી જશે. એટલે કે જેમ કે આપણે ગણતરી કરીએ તો પહેલો બેન્ડ આપણો શું છે? રેડ છે. તો રેડની કિંમત કેટલી છે? 2. તો હું અહીંયા 2 લખીશ, બરાબર. અને બીજો બેન્ડ આપણો સીધો શું આવી જશે? મલ્ટીપ્લાયર આવી જશે, બરાબર. એટલે 10ની કંઈક એની વેલ્યુ હશે. કેટલી છે? તો ભાઈ બ્લુ કલર આપેલો છે. તો બ્લુ કલરની વેલ્યુ કેટલી છે? 10ની 6 ઘાત. તો 10ની 6 ઘાત પ્લસ ઓર માઇનસ ટોલરન્સ કેટલો છે? તો ગોલ્ડ આપેલો છે. તો ગોલ્ડનો ટોલરન્સ 5% છે. તો અહીંયા 5% લીધા. રેડી? આને ઇઝીલી મારે ફોર્મમાં લખવું તો હું આવી રીતે લખી શકું. 2 પ્લસ ઓર માઇનસ 5% મેગા ઓહમ.
બરાબર કે 2 મેગા ઓહમનો રજિસ્ટર છે અને એનું ટોલરન્સ કેટલું છે ±5% છે. રેડી? એવી જ રીતના આપણે આમાં ગણતરી કરીએ બીજા એક્ઝામ્પલમાં. તો પહેલી એને બેન્ડની સંખ્યા શું છે કલર આપણે તો કે વાયોલેટ કલર છે, તો વાયોલેટ કલર હું ગોતું તો જાંબલી કલરનું 7 સંખ્યા છે, તો હું અહીંયા 7 લખીશ. બીજા નંબરમાં બીજો બેન્ડ શું છે મલ્ટીપ્લાયર આવશે, તો મલ્ટીપ્લાયરમાં 10ની કંઈક ઘાત આવશે. તો કલર કયો છે બીજા બેન્ડમાં તો કે ઓરેન્જ કલર છે, તો હું મલ્ટીપ્લાયરમાં ઓરેન્જ કલર ગોતીશ તો ઓરેન્જ કલરનો કિંમત કેટલી છે 10³ તો આ 10³ ± સિલ્વરની આપણે કેટલી વેલ્યુ છે તો કે 10% વેલ્યુ છે આપણે કેની ટોલરન્સની, તો એ સિલ્વરની 10% વેલ્યુ રાખી. હવે આને ઇઝીલી ફોર્મમાં મારે લખવું હોય તો હું આવી રીતે લખી શકું કે 7 કિલો ઓહમ ±10%. કેમ કે 10³ એટલે શું થશે કે ભાઈ કિલો ઓહમ થશે, એટલે કે 7 કિલો ઓહમનો આપણો રજિસ્ટર છે અને એનું ટોલરન્સ કેટલું છે તો કે ભાઈ ±10% છે. રેડી? આ 3 બેન્ડ રજિસ્ટરના એક્ઝામ્પલ છે. આગળ આપણે 4 બેન્ડ જોયું અને 5 બેન્ડ પણ જોયું. મોસ્ટ ઓફલી આ એક્ઝામ્પલ તમને ઝાઝા બધા જોવા મળશે એક્ઝામ્પલમાં. કાંઈ નથી, એકદમ સિમ્પલ છે. ઓનલી કોષ્ટક યાદ રાખી લો અને સૂત્ર યાદ રાખી લો કે ભાઈ બીબી રોય ગ્રેટ ભારત વેરી ગુડ વાઇફ. આના ઉપરથી તમને આગળ એક્ઝામ્પલ આવડી જાય અને આપણા 2 માર્ક એકદમ રોકડા થઈ જશે. રેડી? આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો અને આજ પૂરતું આપણે એટલું જ રાખીએ. આગળ કંઈક નવા ટોપિક સાથે આપણે આગળ આવશું. ત્યાં સુધી આ બધી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે અને તમારા જેવા જે VSની પ્રિપેરેશન કરે છે તે લોકોને શેર કરવાનું પણ ના ભૂલાય કે જેથી કરીને 2 માર્ક એકદમ આપણા રોકડા થઈ જાય. થેન્ક યુ વિદ્યાર્થી.